જાણવાની પબ્લિકને એક મોકો મળેલો છે. જ્યારે આખું ભારત, આખું ચક્ર બંધારણ ઉપર ચાલતું હોય ને, ત્યારે બંધારણ કેટલું મજબૂત હોવું જોઈએ ને, એ બહુ જરૂરી છે. કદાચ હમણાં કરસરલી ઈસુદાનભાઈ આપે વાત કરી કે ભારતીય બંધારણ જ્યારે બન્યું ને, એ બનતા પહેલા 60 જેટલા બંધારણનો અભ્યાસ કરવામાં આવેલો છે. આપ માનશો નહીં, ભારતીય બંધારણની રચના કરતા પહેલા યુએસએ, કેનેડા, બ્રિટેન, આયર્લેન્ડ, જાપાન, સાઉથ આફ્રિકા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોમાંથી પણ એના બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરી અને ભારતીય બંધારણમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. આપ માનશો નહીં, આજે આપણું ભારતીય બંધારણ જોઈએ ને, તો ભારતીય બંધારણમાં 3 વસ્તુ, ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ, એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો. આ 3 વસ્તુઓનો અન્ય દેશોના બંધારણમાંથી અભ્યાસ કરી અને આપણા ભારતીય બંધારણમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. આપને નવાઈ લાગશે કે આપણું જે આમુખ છે ને, ભારતીય બંધારણનું આમુખ, પ્રિએમ્બલ, એ પ્રિએમ્બલ પણ યુએસએ, અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. ફંડામેન્ટલ રાઇટ્સ, જે મૂળભૂત અધિકારો છે, તે પણ અમેરિકાના બંધારણમાંથી અભ્યાસ કરવામાં લેવામાં આવેલા છે. તદુપરાંત ઇક્વલ પ્રોટેક્શન, ફંડામેન્ટલ સ્ટ્રક્ચર ઓફ ગવર્નમેન્ટ, આ બધું જ યુએસએના બંધારણમાંથી અભ્યાસ કરીને એમાં જે કંઈ સુધારા વધારા અને મોડિફિકેશનની જરૂર પડે તે લઈને કરવામાં આવેલું છે. આ બધાનું તાત્પર્ય અને હેતુ એટલો જ કે ભારતનું બંધારણ મજબૂત અને સુદૃઢ બને. એટલે ભારતીય બંધારણ બનાવતા પહેલા એના જે રચયિતા, એમની ભારતીય બંધારણ બનાવનાર તમામ મહાન વ્યક્તિઓ એ જે આખું સંશોધનકારી વલણ અપનાવી અને આખા વિશ્વના તમામ બંધારણનો અભ્યાસ કરી અને જે બંધારણ ભારતને આપેલું છે, જેના કારણે આપણો ભારત દેશ આટલો સ્મૂથલી ચાલી રહ્યો છે. તમને એક નાનકડી વાત કરું, આ એટલા માટે જરૂરી છે કે એમાં કોઈ ચૂક કે લો ફોલ્સ ન હોવો જોઈએ. 2005ની સાલમાં બહુ મોડા આપણે જાગ્યા અને હિન્દુસ્તાનમાં પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005ની સાલમાં આવ્યો. ખરેખર આપણે બહુ મોડા જાગ્યા, પણ જ્યારે જાગ્યા ને ત્યારે ચુસ્ત અને કોન્ક્રીટ રીતે, મજબૂત રીતે જાગ્યા. કારણ એવું છે કે આ કાયદો લાવતા પહેલા તમામ વિશ્વના અન્ય દેશોના તમામ દેશોના ડોમેસ્ટિક વાયોલન્સના કાયદાઓ ધ્યાને લઈ એનો અભ્યાસ કરીને કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. તેવી જ રીતે ભારતીય બંધારણ બહુ ઝીણવટભર્યું, બિલકુલ ચકાસી અને મજબૂત રીતે હિન્દુસ્તાનને આપવામાં આવેલું છે. बहुत सच्ची बात करी. मनस्वी जी. ईशुदान भाई, सबसे पहले तो मैं आपको मुबारक देता हूं कि आपने आज संविधान दिवस पे डिबेट रखी है, इतने बड़े बड़े बुद्धिजीवी लोगों को बुलाया है और जनता को पता चले कि हमारा संविधान जो दुनिया का सबसे लंबा संविधान है, जो दुनिया में सबसे बढ़िया संविधान अगर किसी देश का है तो हमारे देश का, हमको गर्व लेना चाहिए. और जब 29 अगस्त 1947 को BR अम्बेडकर जी अपॉइंट हुए थे चेयरमैन कॉन्स्टिट्यूशन ड्राफ्टिंग कमेटी के, उसके बाद इतना बढ़िया जो संविधान है हमारे देश का आज हमको मिला है, तो हम BR अम्बेडकर को जितना भी नमन करें, हमारे देश के 130 करोड़ लोग और आने वाले फ्यूचर के लोग कम पड़ेगा. आज हमारा जो कॉन्स्टिट्यूशन ही है, हरि भाई इससे बिल्कुल सहमत होंगे, ये कॉन्स्टिट्यूशन ही है जो 1975 में और 1977 के बीच में जब इमरजेंसी हुई, उसने इंदिरा गांधी को खदेड़ के निकाला और 1980 में वापस से लेके आए इंदिरा गांधी को. ये हमारे कॉन्स्टिट्यूशन, हमारे संविधान की ताकत है, ये हमारे लोकतंत्र की ताकत है. इसी ताकत के कारण आज हमारे देश में जब प्रधानमंत्री जी बोलते हैं कि एक चाय वाला प्रधानमंत्री बन सकता है, ये हमारा संविधान हमें देता है. और इस संविधान में एक चीज जो BR अम्बेडकर जी ने बोली थी, जो मेरे हृदय के बहुत पास है, मैं उसको दोहराना चाहता हूं. हिंदी में बोलता हूं, उन्होंने इंग्लिश में बोली थी कि धर्म की भक्ति आत्मा के उद्धार का मार्ग हो सकती है, लेकिन राजनीति में भक्ति या नायक पूजा पतन और अंत, अतः तानाशाही के लिए एक निश्चित रास्ता है. ये बाबा साहब ने बोला था. बाबा साहेब ने कॉन्स्टिट्यूएंट असेंबली डिबेट में ये चीज बोली थी. और आज सॉरी फॉर द इंटरप्शन, उसका गुजराती में कर लेता हूं क्योंकि मैंने आज शेयर किया है FB पर. हाँ जी. રાજકારણ માં ભક્તિ એ તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે, આ બાબા સાહેબે કહેલું. इसको आगे बढ़ाते हुए आज मैं कहना चाहता हूं कि देश में
आपने हरि भाई से पूछा कि आज की देश की स्थिति और संविधान के बारे में आप बताइए कि देश में एक ही चीज की भक्ति होनी चाहिए, वो है राष्ट्रभक्ति। राष्ट्रभक्ति के साथ आप संविधान भक्ति करिए। पर जब हमारे देश में व्यक्ति भक्ति होने लग गई है, गांधी भक्ति करो या मोदी भक्ति करो, इसमें कहीं ना कहीं आप देखिए ट्विटर पे रोज लड़ाइयां होती हैं, फेसबुक पे रोज लड़ाई होती है, मुद्दों पे लड़ाई नहीं हो रही। आज हमारे देश में लड़ाई इस चीज की होनी चाहिए कि ग्राउंड वाटर लेवल हमारे देश का कम होता जा रहा है, इसको कैसे बढ़ाए। आज हमारे देश में यह लड़ाई होनी चाहिए कि ग्रीन टेक्नोलॉजी के ऊपर हमारा देश कैसे आगे बढ़े। हमारे देश में यह लड़ाई होनी चाहिए कि इलेक्ट्रिक व्हीकल में हमारा देश कैसे आगे बढ़े। हमारे देश में यह लड़ाई होनी चाहिए कि हम चांद पे पहुंच गए, मार्स में आके जाके कैसे आगे बढ़े। हमारे देश में यह लड़ाई होनी चाहिए कि 100% लिटरेसी रेट हमारे देश में होना चाहिए। हमारे देश में यह लड़ाई होनी चाहिए कि डॉरी पूरी तरीके से, दहेज प्रथा पूरी देश में खत्म हो जानी चाहिए। हमारे देश में यह लड़ाई होनी चाहिए कि किस तरीके से हम एक साथ, जैसे हमारे प्लेज में बोला जाता है ब्रदर्स एंड सिस्टर्स ऑफ इंडिया, तो हम लोग एक साथ एक के साथ कैसे आगे बढ़े। आज हमारे देश में यह लड़ाई होनी चाहिए कि 2-3 लोग हमारे देश में बहुत आगे जा रहे हैं और 130 करोड़ का देश पीछे जाता जा रहा है। इसकी लड़ाई होनी चाहिए, मुद्दों की लड़ाई होनी चाहिए, पार्टी में विचारधाराओं की लड़ाई होनी चाहिए कि हम लोग किस तरीके से, लड़ाई किस चीज की होनी चाहिए, कहां पे डैम की जरूरत है वहां पे डैम पहुंचे, कहां आज भी हमारे किसानों को पानी नहीं मिलता उसकी लड़ाई होनी चाहिए। आज का जो दिन है हमारे साथ संविधान का दिन है और साथ में जो 26/11 की हम बात करते हैं, एक बॉम्बे में हुआ था और एक हरियाणा और पंजाब में हो रहा है, जहां पे हमारे किसानों को उनकी जो डेमोक्रेसी में उनकी जो ताकत उनको मिलती है, राइट टू पीसफुल प्रोटेस्ट, वो उनसे छीना जा रहा है। तो इन सब चीजों की बात होनी चाहिए। हमारे देश को हमको आगे लेके जाना है, हमारे देश को हमको पीछे लेके नहीं जाना है। हमारे देश में संविधान की कदर करनी चाहिए। जिस तरह हरि जी ने बोला कि संविधान को फाड़ के फेंकने वाले लोगों की हमको नकारात्मक सोच को पीछे रखना चाहिए। देश में हमारे देश में एक और चीज है कि संविधान को हम लोग जो मूल प्रियम्बल है उसको बदल नहीं सकते, पर संविधान को आने वाले समय में जिस तरीके से आधुनिक तरीके से देश आगे बढ़ता है तो वो बदलने की जरूरत है। और हमेशा अमेंडमेंट्स हमारे देश में आई है और आती भी रहेंगी। तो ये हमारे संविधान का बहुत ही बढ़िया कलर है। બિલકુલ મિત્રો, આમાં હું એક દાખલો તમને અત્યારનો જ આપું। અત્યારે હમણાં જ નીચે બ્રેકિંગ મારે ચાલ્યા કે બાપુનગરના પીએસઆઈ ને પીઆઈએ એક મહિલાએ સાહેબ પોલીસ કમિશનરને ફરિયાદ કરી કે મારા પતિને ઘરેથી ઉપાડી અને પોલીસે માર માર્યો છે। અત્યારે જ હમણાં બ્રેકિંગ જોયા મેં। આપણું બંધારણ કેટલું મજબૂત છે, હું તમને એટલા માટે આ મહામંથન જોવાની, બીજા 10 વ્યક્તિઓને જોવાની અપીલ કરાવડાવું છું કે જોડજો બીજાને। શું કામ ખબર છે કે તમે એટલા સ્વયંભૂ તૈયાર થશો ને ત્યારે મારે આવા બધા મહામંથનો કરીને ચીસો પાડવાની જરૂર નહીં પડે સાહેબ। અને હું એટલા માટે કહું છું કે મને જે અધિકાર મળી રહ્યા છે, મને જે સત્તા મળી રહી છે, એ મારા ગુજરાતના, હિન્દુસ્તાનના એક એક નાગરિકને મળી રહે ને એટલા માટેની આ પીડા છે સાહેબ। એટલે એ બેને ફરિયાદ કરી તો બાપુનગરની મહિલાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી કે મારા પતિને આવી રીતે ઉપાડી અને માર માર્યો છે। પોલીસ કમિશનર અત્યારે ખૂબ સારા છે અમદાવાદના સાહેબ। એમણે એ કમિશનર AK સિંહ અને આ બે કમિશનરને સેલ્યુટ કરીએ એવા માણસ છે। જો આઈપીએસઓમાં પણ હું એમ કહું છું, હસમુખ પટેલ, સંજય શ્રીવાસ્તવ, આવા AK સિંહ જેવા મળવા બહુ મુશ્કેલ છે સાહેબ। અને કુદરતે જેમ નરસા લોકો બૂચ મારવા મોકલ્યા છે, એમ સારા પણ આપણે ત્યાં મોકલ્યા, સમજી લેજો તમે। અને એ સારા વ્યક્તિઓ એમાં પત્રકારોમાં મળે છે। ઘણા લોકો ગામનું કરી જ નાખતા હોય, સવારથી નીકળે કેનો મુંડન કરીએ, મુર્ગો ક્યાંથી હલાલ થાય, નથી એવું નથી, પણ સારા પણ વ્યક્તિઓ હોય। અને એમણે રજૂઆત કરી સાહેબ, તપાસ સોંપી। અત્યારે જ સમાચાર જોડ્યા કે પીઆઈ અને પીએસઆઈ ની સામે પોલીસ ફરિયાદ કરાવડાવી સાહેબ। જે પોલીસ સ્ટેશનમાં જે પોતે ફરિયાદી કરીને મારવા જોડતા હતા એની સામે પોલીસ ફરિયાદ કરી। આ આપણું બંધારણ છે સાહેબ, વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ છે, પણ એને જો ઉપયોગ સારી રીતે કરી શકીએ તો। આપણે જ બધાને માસ્ક હમણાં પેલા નેતાઓ રેલીઓ કરતા હતા, આપણે કલમ 19 અંતર્ગત મને સ્વતંત્રતાનો અધિકાર મળ્યો, આપણે બધાને, આપણે બોલ્યું, આપણે મહામંથન કર્યું અને ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષોએ કાર્યક્રમો રદ કરાવવા પડ્યા। આ આપણું બંધારણ છે સાહેબ, આપણી ફરજ છે। અને ચોથું સ્તંભ હું તમને ફરીથી અપીલ કરું છું કે મીડિયા એ ચોથું સ્તંભ છે, અને જ્યાં સુધી હું મીડિયામાં છું ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું તમારા માટે આ વીટીવી અને સુદાનભાઈ લડતા રહેશે સાહેબ, તમને ન્યાય અપાવવા માટે। જરૂરી નથી કે બધા ન્યાય મળી રહે, જરૂરી નથી કે બધાના કામ થઈ જાય, પણ પ્રયાસ એવું રહેશે કે તમે દુઃખી ન થાઓ, તમને કેમ મદદ થઈ શકે, આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ। એટલે મનહરભાઈ, બંધારણ દિવસ
અને બંધારણ દિવસે પણ તમારે કંઈ એવું લાગતું હોય કે હજી બંધારણનો બરોબર નથી થયો હતો તો કોન્સ્ટિટ્યુશનનો પડી ભાંગતી એવું પણ બની શકે. જી ઈશુભાઈ, મનસ્વીભાઈ મારી મનની વાત પણ કહી દીધી અને હરિભાઈ અડધી ફરધી એમને કહી દીધી. પણ છતાંય પણ આજે જે આ દિવસ છે એ દિવસે જે રીતે પ્રધાનમંત્રીએ સૌને શુભેચ્છા આપી અને આ દિવસને ઉજવવાની જે વાત કરી એની મનસા વ્યક્ત કરી તે બદલ એમને અને આ દેશવાસીઓને સૌને આ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને સતત નમન કરું છું કે જેમને આપણી સમક્ષ આ સરસ મજાનું જીવન જીવવા માટે અને રહેણીકેણીને કેમ જીવવી, કેમ રહેવું, વર્તવું, આ તે એ બધા કાયદાનું જ્ઞાન એને એકઠું કરી અને આપણને રહેતા શીખવ્યા. બીજી અભિનંદન તમને બીજી વખત આપું છું કે ઈશુભાઈ તમે આ ઢોલ ચાલુ જ રાખજો, આ તબલા વગાડવાનું. અત્યારે ભલે બેતાલું થાય પણ ક્યારેક સૂર નીકળશે તમારા. સારું છે. કારણ કે આજે અત્યારે તમે જે બોલો છો, તમે જે હું આ વિદ્વાન લોકો અત્યારે તમારી સામે ચર્ચામાં બેઠા છે, લોકોને તમે કેટલું જ્ઞાન આપો છો, કેટલી સમજ આપો છો, જે કદાચ એના અભ્યાસમાં, ભણતરમાં એને પ્રતિજ્ઞા પત્રના પહેલા પાઠ ઉપર નહીં વાંચ્યું હોય કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈબંધ છે, આવું પહેલા પાના ઉપર પ્રાથમિક શાળાથી એ વખતની સરકારોએ મૂક્યું છે, આજે પણ એ છે, પણ એ પૂઠામાં કંદારી નાખે છે. તકલીફ એ છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું. આ જે વાત જે છે એ આ દેશની પાયામાં પડેલી વાતથી આપણે સૌ અત્યારે એક સારી રીતે આ વાતને જે સમજદાર લોકો છે એ ના સમજ લોકોની વાત મૂકી રહ્યા છે અને કંઈ ને કંઈ એની અપેક્ષાઓ કંઈ ને કંઈ રીતે સમયે સારું થશે એમ તમારું પણ આ જે કંઈ અત્યારે અભિયાન જે છે વીટીવીનું, તમારી સંસ્થાનું, તમારું જે કંઈ છે એ અત્યારે તમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. મૂળ વાત ઉપર આવું. સોક્રેટિસે 2500 વર્ષ પહેલા રાજનીતિની વ્યાખ્યા મૂકી અને એ સોક્રેટિસે 2500 વર્ષ પૂર્વે વ્યાખ્યા મૂકી કે કેમ લોકોને જીવન જીવતા કરવા એ તે રાજનીતિની વ્યાખ્યા. એની અંદર 4 પાયા હતા. એમાં માણસે એને આરોગ્ય વિષયક સુવિધાઓ કેમ એ સત્તાધીશો આપે, કઈ રીતે આપે, કેવી આપે, શિક્ષણ એના બાલ બચ્ચાઓને કઈ રીતે આપે, કેવી રીતે આપે, કેવું સુદૃઢ આપે, સસ્તું આપે, સારું આપે, ઉચ્ચ ગુણવત્તાવાળું આપે. ત્રીજી વસ્તુ એને સુરક્ષાઓ આપે અને લોકોને રોજગારી આપે. આ 4 વસ્તુના 4 પાયાથી આખી રાજનીતિનું પરિપ્રેક્ષ્ય ડેવલપ થયું. એના ભાગે ધીરે ધીરે આમાં સમયાંતરે ફેરફારો થયા અને લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિને તરકટને બધું ભેગું થયું. સરકારોને બનાવવું પડ્યું, રાજાશાહીને બધાને કે કઈ રીતે કાયદા બનાવવા અને કાયદાને આપણને કાયદાની આટીઘૂટીમાંથી આપણે કઈ રીતે જીવી શકીએ એના એક સિક્કાની 2 બાજુ બનાવી, ફરજો અને હક્કો. આ ફરજો અને હક્કો વચ્ચે આપણે અત્યારે આપણા દેશના બંધારણની સૌ મહાનુભાવોએ પ્રશંસા કરી, સારી વાત છે, બધું બરાબર છે, પણ આપણે ક્યાં ચૂક ક્યાં છે? આપણે એના એ સારા બંધારણ જેટલું છે એટલું એ બંધારણની પરિપ્રેક્ષમાં આપણે એનો એટલો લાભ લઈ શકીએ છીએ ખરા આ દેશના નાગરિક તરીકે? અથવા તો નાગરિક એ લાભ લેવામાં ઊણો ઉતરી શકે છે ખરો? અથવા તો નાગરિકને એ સ્વતંત્રતા જે આપી છે એ સ્વતંત્રતા નાગરિક ભોગવી શકે છે ખરો? એની રાહતના જે શબ્દો પ્રયોગ કર્યા છે એ રાહતના શબ્દો આ રાજસત્તાને ભાગે, જેમ હરિભાઈએ વાત કરી કે આ એ સ્પીચની અંદર જે શબ્દ પ્રયોગ કર્યા સાહેબે કે આ બંધારણ એટલું સારું છે પણ જો આને ચલાવનાર લોકો જો આમ તેમ હશે તો આનો બીજો પણ ઉપયોગ કઈ રીતે થશે એ વાત છે. મને દહેશત છે, એક રાજકીય આગેવાન તરીકે ને એક વ્યક્તિ તરીકે દહેશત છે. આ દેશની અંદર આ અસલામતીની જે ભાવના જે લોકોમાં પેદા થઈ છે એમાં 4 સંસ્થામાં જે અસલામતીની ભાવના જે પેદા થાય ત્યારે બંધારણને આપણે ગમે એટલું સારું હોય તો આપણે ત્રુટિ ક્યાં કોના સામે જોશું? એમાં પહેલી વસ્તુ છે સામાજિક ઢાંચો ભાંગી રહ્યો છે. બીજી વસ્તુ છે દેશની આર્થિક પરિસ્થિતિ અસમંજસ, ડામાડોળ થઈ રહી છે. જે પરિકલ્પના માણસ તરીકે બંધારણની સામે જીવતો નાગરિક જે વિચારે એ નાગરિકની પરિપ્રેક્ષની અંદર નાગરિક વિચારતા આવે તો આ જગ્યા અટકી જાય છે. ત્રીજી વસ્તુ રાષ્ટ્રીય સુરક્ષાના એટલા બધા પ્રશ્નો ઉભા છે કે જે ન પૂછો વાત. દિવસે ને દિવસે વધતા જાય. પહેલા ન હતા એવું નહીં, હતા, આજે વધતા ગયા છે. અને ચોથી ન્યાયપાલિકા અને ન્યાય સંસ્થા પણ આજે આપણે સૌએ ઇતિહાસના પાના ઉપર વાંચ્યું છે, જોયું છે, પેપરમાં જોયું છે અને ચિત્ર ઉપર ટીવીમાં જોયું છે કે 4 જજો બહાર નીકળી અને જનતાની અદાલતમાં આવ્યા અને કીધું કે અમને ન્યાય મળે. જો આ જે દેશની પરિસ્થિતિ બને છે એ ત્યારે પણ અત્યારે બંધારણ છે જ. આ ઘટનાઓ ઘટે છે ત્યારે બંધારણ છે જ, પણ નથી એવું નથી. તો આપણી ચૂક કે આ બંધારણની ચૂક કે આપણી સત્તાધીશોની ચૂક ક્યાં રહી જાય છે એના માટેની આપણે સૌએ ચિંતા અને વેદના આપણી સામે છે. અને બીજું, કાયદાઓ બહુ બધા બન્યા છે. હું તમને વણઝાર છે કાયદાઓની. રોજગારનો અધિકાર, ખાદ્ય સુરક્ષાનો અધિકાર, માહિતી અધિકાર, પછી જમીન સંપાદનનો અધિકાર, વન સુરક્ષાનો, આદિવાસી ભાઈઓનો અધિકાર, એ પહેલાના ઘણા બધા પોષણ અધિકાર, લોકપાલ અને લોકાયુક્તના અધિકાર,
આ બધા અધિકાર બન્યા છતાં માનવ તરીકે એક વિચારીએ, એક માણસ તરીકે વિચારીએ તો આપણને એવું લાગે છે કે આપણે કઈ સંસ્થામાં જીવીએ છીએ, કઈ રીતે આપણે તમે કીધું એક બેનને એના મિસ્ટરને એને પોલીસ લઈ ગઈ તો એને જવું પડ્યું, પણ એ પોલીસ શું કામ લઈ ગઈ? એ કાયદા ભલે કાયદાનું કામ કરે પણ કાયદા કરતા એને પણ પાલન કરવાનું કેમ એ પરીક્ષામાં વિચારી શકતા નથી? એ વસ્તુ ઉપર આપણને પણ આપણે વિચાર આવે છે. અને એક છેલ્લે વાત મારી એ મૂકી દઉં, ઈસુભાઈ, આપણે આ બધી કાયદાની વાતો કરી, બધું બરાબર છે, પણ તમને એવું નથી લાગતું કે આ દેશ અત્યારે, એ તો બહુ મોટી વાત થઈ, પણ ગંદકી, ગરીબી, બીમારી ને માંદગીમાં હજી આપણે બહાર નથી નીકળ્યા? આ ચારે પ્રશ્નો ઉપર પણ આપણે નથી રહ્યા. તો એ બંધારણની તો હાવ ઈઝી વાત છે. તો આ સત્તાધીશોને જ્યાં જ્યાં બેઠા હોય, કોઈ પણ પક્ષના સત્તાધીશો હોય, તો ગંદકી, બીમારી, માંદગી અને જે ગરીબી છે એના ઉપરથી આપણે દેશ પર આવે. અને એટલું સરસ મજાનું બંધારણ છે, વર્ષો પહેલા લખેલું બંધારણ છે, વર્ષો પહેલા એના આયામ પાયામ છે, છતાંય આપણે અત્યારે બંધારણની ગરિમાને પાના ફાડવાની વાત થાય, કોઈને કાઢી નાખવાની વાત, જે હરિભાઈ કીધું, ગોવિંદાચાર્ય જેવી વ્યક્તિએ એને. અને છેલ્લે મારી વાત ઈશુભાઈ એ મૂકું કે તમે અમને એમ બોલ્યા કે પ્રધાનમંત્રીશ્રીએ આજે એક ભાષણ કર્યું, પણ મેં ભાષણ પૂરેપૂરું સાંભળ્યું, પણ એના નર્મદા યોજના આ જૂની સરકારો પૂરી ન કરી શકી અને અમે પૂરી કરી, આ વાત 3 વખત બોલ્યા. તો સાહેબ, નર્મદા તો તમે ન પૂરી શક્યા, કોને પૂરી કરી બરોબર આવે છે, પણ કલ્પસર યોજના 25 વર્ષ પહેલા તમે લોકોએ મૂકી છે, કલ્પનો ક નથી બોલતા. અને કેશુબાપાની તો ભૂલ શું, ગોકુલ ગ્રામ યોજના મૂકી હતી, તમે ગોકુળિયું ગ્રામ ક્યાં, કેશુભાઈને પણ નમન નથી કહેતા. એ બધી સારી યોજના હતી, બચારા વિદેશમાંથી પૈસા લાવીને ગામડાને ગોકુળિયા બનાવવાની. આ વાત મારી નિર્દોષ વાત છે, હું રાજકીય વાત જ નથી કરતો. મારી જે વાત છે 19 અંતર્ગત તમને પૂરેપૂરો અધિકાર મળ્યો. પણ મારું એ કહેવાનું છે, કેશુભાઈએ એક હૃદય ઠાલવી અને ગામડાને ગોકુળિયો બનાવવાની વાત કરીને પૈસો લઈ આવ્યા અહીંયા, અને ત્યાં સરકાર ઉતરી ગઈ. એ યોજનાને જો ચાલુ રાખી હોત, બિલકુલ તો ચાલુ રાખી હોત તો અમારા જેવાની આ આપણી જે પીડા છે ને એ એક ગુજરાતી નાગરિક માટે છે. અને મિત્રો, હું નવા યુવાનોને પણ અપીલ કરું છું કે કોઈએ અમેરિકા કે કેનેડા જવાની જરૂર નથી. અહીંયા અમેરિકા અને કેનેડાથી પણ સારું આપણે ગુજરાત બનાવીને રહેવું છે સાહેબ. અને એવી સિસ્ટમ બનાવડાવી છે, એવી સિસ્ટમમાં સુધારા લાવવા છે કે જજ હોય ને તો એને એમ થાય કે મારી પાસે ભગવાને મોકલેલો છે, કદાચ ઉપરથી નીચે થઈ જાય પણ મારો ચુકાદો છે ક્યાંય અનબેલેન્સ ન હોય. એક પત્રકાર પાસે જાય એટલે પત્રકારને એમ થાય કે મારી સ્ટોરી કોઈની તાકાત નથી, કાં તો હું રહું અથવા તો એ સ્ટોરી વાગે. આ પ્રકારનો એક આત્મવિશ્વાસ વાળા લોકોને પણ આગળ લાવવા છે. પોલિટિક્સમાં ધારાસભ્ય કે સાંસદ હોય એને પોતાને એમ થાય કે હું બૂચમારાઓ માટે હું અપીલ નહીં કરીશ, હું બુટલેગરોને છોડાવીશ નહીં, પણ ભલે મને મત મળે કે ન મળે, ભલે હું હારી જાઉં, પણ જનતાનો અહિત ચાહે એવું એક પણ ભલામણ કે હું નહીં કરીશ, ન પૈસા દઈને કે ન સંબંધમાં. કોઈ જ્ઞાતિના આગેવાનને એમ થાય કે આ હું ઘેટા બકરાની જેમ આ લોકોને લૂંટી લઉં છું અને એના જ ઊનથી હું એને ધાબડા આપું છું, એવું હું નહીં કરીશ. જ્ઞાતિના ઘણા લોકો નથી, જ્ઞાતિના નામે નીકળી પડે, આપણી જ્ઞાતિની કે ટિકિટ નથી મળી, અપમાન થયું, એમ 25 વર્ષમાં તે કરીને શું બતાવ્યું? જ્ઞાતિની તો દાંત વાળી દીધી. એટલા માટે એવું આપણે ગુજરાતનું ભારતનું સર્જન કરવું છે સાહેબ. નવી પેઢી એવી તૈયાર થાય કે જેણે ખૂનમાં ઈમાનદારી ભરી હોય, અને એવી ઈમાનદારી હોય સાહેબ કે જયચંદોને બોલાવી દે એની તાકાત કે આ નથી. આવી વસ્તુઓ થશે પણ આપણે બધા જાગૃત થશું. તો આ જાગૃત થવાનું સમુદ્ર મંથન છે. નાનકડા વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં, ફરીથી મહાનુભાવોનો ટર્ન આવશે, જરૂર પડશે ફોન લાઈન પર ખોલીશું. વિરામ બાદ. અવની સીડ્સ નું જીરું બીજા જીરા કરતા અલગ જ છે, જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ. અવની 111 અને અવની 121. અવની નું જીરું વાવજો. હાથ પણ સુરક્ષિત, કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડવોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. 500 ગ્રામ સ્પેશિયલ પત્તી પટેલ ચા માત્ર ₹220 માં જ, અને સાથે એક નોટબુક ફ્રી. रिश्तों में नई जान लाए पटेल चा. તમે વાવ્યા ઘરના ઘઉં, જ્યારે અમે વાવ્યા સાગર લક્ષ્મીના રિસર્ચ ઘઉં બિયારણ વપરાય ઓછું ને ફૂટની સંખ્યા આવે વધુ. લાંબી ઊંબીમાં દાણો વજનદાર ને ઘઉંનો સ્વાદ આવે ટનાટન. સાગર લક્ષ્મીના રિસર્ચ ઘઉં બિયારણ સાગર M601 અને સાગર M502. બિયારણ ટનાટન. આ વરિયાળીનો પાક તો એમ લહેરાય છે ને કાંઈ. અરે આવું તો મંગલમનું જ બિયારણ હોય ને. સમગ્ર વિશ્વમાં પ્રથમ વરિયાળીની હાઇબ્રિડ જાત મંગલમ વોલિના. છોડમાં વધુ અને મોટા ચક્કર અને વધુ ઉત્પાદન આપે મંગલમ વોલિના. મંગલમ થી હરિયાળી, મંગલમ થી ખુશાલી.
તમારા સ્વાસ્થ્યની જેમ તમારા ટ્રકના એન્જિનનું પણ બમણું ધ્યાન રાખો. પ્રસ્તુત છે કેસ્ટ્રોલ CRV ટર્બો મેક્સ, જેના ડ્યુરાશીલ્ડ બૂસ્ટર્સ ટ્રકના એન્જિનની ઉંમર કરાવે બમણી. કેસ્ટ્રોલ CRV ની સુરક્ષા હવે વધુ વ્યાજબી. મેળવો 600 રૂપિયાની છૂટ. બાજ છાપ મલ્ટી ઝિંક ખાતર જે છોડને આપે છે તંદુરસ્તી અને વધારે છે પાક ઉત્પાદન. જીરું, બટાકા, કપાસ, દિવેલા, ડાંગર તથા દરેક પાકના વિકાસ અને ઉત્પાદન વધારવા છોડને જરૂરી સૂક્ષ્મ તત્વો ધરાવતું પૃથ્વી એન્ટરપ્રાઇઝનું અસલી મલ્ટી ઝિંક બાજ છાપ ખાતર. સારું માંગો, બાજ છાપ માંગો. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. આ વખતે હું તમારા માટે લાવ્યો છું મંગલમ જીરું MSC 5. ખેતી થાય સારી, પાક ઉગે મબલક. મારી પાસે તો છે MSC 5 અને તમારી પાસે? जिस घर में होती है डेटॉल आदत उस घर बीमारी कम हो. जिन घरों में डेटॉल की आदत होती है वहाँ लोग कम बीमार पड़ते हैं, क्योंकि ये देता है 100 बीमारी फैलाने वाले जर्म से सुरक्षा. मेरा घर डेटॉल का धुला. डेटॉल, now proven effective against COVID-19 वायरस. आज ही इस नंबर पर कॉल कीजिए और जुड़ जाइए इंडिया की फास्टेस्ट ग्रोइंग जेनेरिक फार्मेसी चेन दवा इंडिया से. जेनेरिक दवा के लिए सिर्फ दवा इंडिया. बॉडी नहीं है, जिम से जीरो रिश्ता है. पर जो भी कहो, लड़का अच्छा है. जो आपको पसंद हो और फैमिली को भी. जीवनसाथी.com. બ્યુટીફુલ હાથ પર સુરક્ષિત કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. લે આયા ભાઈ, મને મારી જ લેબમાં કેમ ઉઠાવી લઈ આવ્યા? 3 દવાઓ ભેગી કરીએ ને તોય ઈયળો મરતી નથી. કોઈ એવી દવા બનાવો જે દરેક ઈયળનો નાશ કરે અને લાંબા સમય સુધી પરિણામ આપે. દરેક છોડને તંદુરસ્ત પણ રાખે. લુબ્રિયો, લુબ્રિયો જે બધા જ પ્રકારની ઈયળોનો કરશે સફાયો અને જેની અસર રહેશે લાંબા સમય સુધી. લુબ્રિયોની બાજ નજર રાખશે દરેક ઈયળોની ખબર. ધર્મજ ક્રોપ ગાર્ડનો લુબ્રિયો. મમ્મી પણ હંમેશા મારું ધ્યાન રાખે છે. મેમ, સિગ્નેચર ફોન નંબર. મારો નંબર લઈ લો. બિલકુલ મમ્મીની જેમ જ ગુજરાતી મેટ્રીમોની પણ મારી સિક્યોરિટીનું પૂરું ધ્યાન રાખે છે. મારો ફોન નંબર શેર કર્યા વિના કોલ્સ રિસીવ કરવા દે છે. સો સેફ ના. રજીસ્ટર કરો, જાતે અનુભવ કરો. ગુજરાતી મેટ્રીમોની. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ઘણા મિત્રો હોય છે IAS IPS એમ કહેતા હોય કે સુદાનભાઈ તમારો પ્રોગ્રામ જોઈને અમને પણ જુસ્સો ચડે છે. આ જ બધું આપણે કરવાનું છે. ભગવાને તમને ને મને એ જગ્યા ઉપર એટલા માટે બેસાડ્યા છે કે કુદરતને વિશ્વાસ છે કે આને હું IPS બનાવીશ, આને IAS બનાવીશ, આને હું કલેક્ટર બનાવીશ, અને જજ બનાવીશ, અને વકીલ બનાવીશ. એ જનતા માટે કરી બતાવશે. આ એક વિશ્વાસ છે અને એ વિશ્વાસ ભગવાનને છે. એટલે એમાં કોઈ છેતરપિંડી ના હોય. પછી આપણે મંદિરે જઈએ ત્યાં એક ભગવાનને અંદર કાને કહીએ છીએ કે 25 રૂપિયા 25 જ ચડાવીશ, એવું નથી કહેતા ને. એટલા માટે કારણ કે ત્યાં આપણો આખો સંબંધ છે એ સંપૂર્ણ આસ્થાનો સંબંધ છે. તો જ્યારે કોઈ પણ માણસ સાહેબ તમારી પાસે ન્યાય માંગવા આવે ત્યારે એમ સમજવાનું, ફોન વગર, લાગવગ વગર, ત્યારે માનવાનું કે ભગવાને ડાયરેક્ટ તમને મોકલ્યા તમારી પાસે. આ વસ્તુ છે. જ્યોત્સનાબેન, તમારી પાસે આવવા માંગીશ કે બંધારણ દિવસ કેટલીક જગ્યાએ લૂપહોલ્સ પણ રહેતા હોય છે, કેટલીક જગ્યાએ એનો ઉપયોગ દુરુપયોગ આ બધું પર રહેતું હોય છે. તો એને કઈ રીતે ટાળી શકાય અથવા તો જનતા કઈ રીતે વધારે જાગૃત થાય જનતાને, એ પ્રયાસ કરીએ. મારા મંતવ્ય મુજબ સમાજમાં પરફેક્ટ જાગૃતિ લાવવા માટે બંધારણ વિશેનું જ્ઞાન ગલીએ ગલીએ ચોરે ચૌટે અપાવવું જોઈએ. અત્યારે આપણે નાગરિક શાસ્ત્ર વિષયમાં ભાવિ પેઢીને તૈયાર કરીએ છીએ, બંધારણના અધિકારો જણાવીએ છીએ, પણ બંધારણમાં ફરજો પણ છે. ઘણીવાર આપણે અધિકારો પર વધારે પડતું વજન મૂકીએ છીએ, ફરજ પર ઓછું વજન મૂકીએ છીએ. જેમ કે મૂળભૂત ફરજમાં એવું પણ કીધું છે કે કોઈ પણ સ્ત્રીનું સ્ત્રીત્વ ન હણાય અથવા એનું સ્ત્રીત્વ તરીકે અપમાન થાય એવું કોઈ પણ વાણી વર્તન થવું ના જોઈએ. તો આને એક આપણે ફરજ તરીકે ગણાયું. તો જ્યારે આપણે અધિકારની વાત કરીએ ત્યારે સિક્કાની બીજી બાજુ ફરજ પણ છે. તો આના વિશે આપણે આપણા સમાજને જાગૃત કરીએ, વધુ ને વધુ લોકોને કાયદાનું મૂળભૂત શિક્ષણ મળી રહે એ જોઈએ. બીજી વાત મહત્વની એવી છે કે બંધારણમાં જે
માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર એક વાત એવી કરી કે સૌને સમાન ન્યાય. તો આજે સૌને સમાન ન્યાય સૌના માટે આવો એક ખ્યાલ આપતો રાષ્ટ્રીય ફલક ઉપર નાલસા કરીને એક સંસ્થા ઊભી કરવામાં આવી જે પણ બંધારણની ભેટ છે. તો આ જે નાલસા સંસ્થા છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા સંચાલિત છે. એવી જ રીતે રાજ્ય કક્ષાએ પણ કાનૂની સેવા સત્તા મંડળ એ રાજ્ય તરફથી ચાલે છે જેને ગુજરાત હાઈકોર્ટ સંચાલિત કરે છે. તો આ એ પ્રકારની સંસ્થાઓ છે કે જે ન્યાયાધીશો દ્વારા સંચાલિત થાય છે. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? તો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે મફત અને સક્ષમ કાનૂની ન્યાય, કાનૂની સહાય. તો દરેક નાગરિકને કાનૂની સહાય મેળવવાનો અધિકાર છે જો તે કેટલાક ચોક્કસ પ્રકારના ધોરણોમાં પડતો હોય તો. દાખલા તરીકે ભારતની તમામ સ્ત્રીઓને મફત કાનૂની સેવા મેળવવાનો અધિકાર છે. દરેક બીસી, એસસી, એસટી, તે જ રીતે કોઈ કુદરતી હોનારતનો વિક્ટીમ બન્યો હોય, ભોગ બનનાર હોય, તો એને પણ આ મફત કાનૂની સેવા મેળવવાનો અધિકાર છે. તો આ એક આપણા બંધારણે આપેલી બહુ મોટી ભેટ છે. પણ કમનસીબે મોટાભાગના માણસોને આનું જ્ઞાન જ નથી, જેના કારણે એ લોકો ઘણીવાર અન્યાય સહન કરી લે છે અને મનોમન એવું વિચારે છે કે મારી પાસે પૈસા નથી, મારી આર્થિક સદ્ધરતા નથી, તો હું કેવી રીતે વકીલનો ખર્ચો કરી શકું. તો આપના માધ્યમ દ્વારા હું દરેક નાગરિકને જણાવવા માંગુ છું કે દરેક વ્યક્તિ કે જેની આવક 1 લાખથી વાર્ષિક ઓછી હોય એવી તમામ વ્યક્તિઓને મફત અને સક્ષમ કાનૂની સેવા મેળવવાનો અધિકાર છે. આમાં કોઈ જાજી વિધિ કરવાની નથી. જે અદાલતમાં તમારે કેસ કરવો હોય અથવા તમારી સામે કોઈએ કેસ કર્યો હોય અથવા તમારે કેસ કર્યો નથી કે કોઈએ તમારા પર કેસ કર્યો નથી, પરંતુ તમને કેટલીક કાનૂની સ્પષ્ટતા જોઈતી હોય, તમારે સલાહ જોઈતી હોય, તમારે સમજવું હોય કે આવી વિપરીત પરિસ્થિતિમાં મને કયો અધિકાર મળી શકે, તો એ તમામનું મફત કાઉન્સેલિંગ તમને અદાલતમાં ફ્રન્ટ ઓફિસ નામની એક સંસ્થા હોય છે એના દ્વારા મળી શકે. અને આ તમામ સંસ્થાઓ થકી કોઈ પણ વ્યક્તિ પોતાને થતા અન્યાયનો સામનો ખૂબ મજબૂતાઈથી કરી શકે છે અને ન્યાયાલયો દ્વારા મફત કાનૂની સેવા આપવામાં આવે છે. સરકારશ્રીએ આના માટે જુદું ફંડ પણ આપવામાં આવતું હોય છે અને આ ફંડ દ્વારા નાના માણસને, દબાયેલા કે કચડાયેલા માણસને મજબૂરીનો અહેસાસ ના થાય, એની આર્થિક અસમર્થતાને કારણે અથવા એની જ્ઞાતિગત અસમર્થતાને કારણે અથવા એ સ્ત્રી હોવાને કારણે અથવા એ મજદૂર હોવાને કારણે અથવા તો એ બંધવા મજદૂર હોવાને કારણે અથવા તો એ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શનનો ભોગ બન્યા હોય, એ બધા કારણોસર એને અન્યાય ના સહન કરવો પડે. ભોપાલ ગેસ ટ્રેજડી જેવી કોઈ ઔદ્યોગિક હોનારત બની જાય, એ હોનારતનો કોઈ વ્યક્તિ શિકાર બન્યો હોય, તો એવા તમામ લોકોને મફત અને સક્ષમ કાનૂની સેવા મળી શકે છે. તો આનું જે જ્ઞાન છે એ ચોરે ને ચૌટે અપાવવું જોઈએ, જેથી કરીને લોકોમાં આત્મવિશ્વાસ વધશે. દરેક વ્યક્તિને એવી ફિલિંગ આવશે કે આઝાદ ભારતનો એક એવો નાગરિક છે કે જેને પોતાના મૂળભૂત હ્યુમન ડિગ્નિટી આર્ટિકલ 21 ની આપણે વાત કરીએ તો એની અંદર જીવન જીવવાનો અધિકાર, હરવા ફરવાના સ્વતંત્રતાનો અધિકાર અને સુપ્રીમ કોર્ટે જીવન જીવવાના અધિકારમાં એક બહુમૂલો શબ્દ અર્થઘટન દ્વારા ઉમેર્યો. એમણે કહ્યું કે ઓછામાં ઓછું માનવીય ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર, એ અધિકાર દરેક નાગરિકને ઉપલબ્ધ થયો છે. આપણે કહ્યું છે કે હે માનવી તું માનવ થાય તો પણ ઘણું. તો આ માનવ અધિકારની વાત, આ બધી જ વાતો જે છે એ આપણા બંધારણમાં ઠાંસીને ભરી છે, પણ આપણે ત્યાં જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતાના તિમિર આપણે દૂર કરવા પડશે અને જ્ઞાનના અજવાળા પાથરવા પડશે. ઈશુદાનભાઈ, બિલકુલ. અને એની જવાબદારી મને પોતાને એવું લાગે છે, હું હંમેશા કાનૂનને ભણાવવા માટેની શિક્ષક રહી છું, એટલે હું માનું છું કે કાનૂનના વિદ્યાર્થીઓ, અન્ય વિદ્યાર્થીઓ જેમને ભણવાનો લાવો મળ્યો છે, એ લોકોએ આ જવાબદારી ઉઠાવવી પડશે અને નાનામાં નાના માણસ સુધી, છેલ્લા માણસ સુધી આ વાત પહોંચાડવી પડશે કે તું ચિંતા ના કરીશ, તું નાનો છું પણ તું દબાયેલો કે કચડાયેલો હવે નથી, તું સ્વતંત્ર દેશનો એક નાગરિક છું અને તારું માનવીય ગૌરવ છે એ બહુ મૂલ્યવાન છે. વાહ, જ્યોત્સનાબેને ખૂબ અદભુત વાત કરી.
અને મિત્રો 1 લાખથી ઓછી આવક ધરાવનારા કોઈ પણ ગુજરાતનો એક નાગરિકોએ એ મૂંઝાતા નહીં. બેને કહ્યું એમ તમને મફત કાનૂની સેવા મળે છે, એટલે કે તમને કોર્ટમાં મફતમાં તમને સેવા મળે છે. આ વસ્તુ હું એટલા માટે વારંવાર ભાર મૂકું છું કે એના ઘણા લોકો એવા હશે કે મારી પાસે ક્યાં રૂપિયા છે સાહેબ, વકીલ જાય તો વકીલ તરત જ એમ કે આમાં આટલા આપવા પડશે, તમે મારી પાસે જ આવો, આનું જ્ઞાન મને જ છે. ઘણા પિનાકીનભાઈ હોય એટલે મજાકમાં કહું છું, પણ એ વાતથી તમારે વાકેફ થવા. જ્યોત્સનાબેને ખૂબ સારી, અને અમારા જેવાની પણ જવાબદારી છે. આવા હું પ્રોગ્રામો વારંવાર કરતો રહીશ કે જેથી કરીને માત્ર ને માત્ર તમને સાહેબ ઘર બેઠા, મને ખબર છે ઘણા લોકો પીડિત હશે તો એને એનો હક અને અધિકારની જાણકારી મળે ને તોય બહુ મોટી વાત છે. બહુ સાચી વાત છે. એક નાનકડા ફરીથી વિરામનો સમય થયો છે. વિરામ બાદ આવ્યું છે. ભાજપના નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિરામ બાદ આવી છે. રાજકોટ ડેરી દ્વારા સહકારી દૂધ મંડળીઓ મારફત ચોખ્ખું, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત દૂધ એકત્રીકરણ કરી અમૂલ દૂધ તથા ગોપાલ ઘી, છાશ, દહીં, લસ્સી અને પેંડા જેવી ગુણવત્તાસભર પ્રોડક્ટ બનાવી વહેંચવામાં આવે છે. બોસ, કામ શરૂ કરવું છે અને આને પણ બહુ જ ટેન્શન છે. આ તો નોન સ્ટોપ પ્રોટેક્ટેડ છે, નો ટેન્શન. એન્જિન ઓન હોય કે ઓફ, કેસ્ટ્રોલ એક્ટિવનું 3 સ્ટેજ પ્રોટેક્શન રહે હંમેશા ઓન. બસ ચાલતો રહે તું. હાથ પર સુરક્ષિત, કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડવોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. લે આયા ભાઈ, મને મારી જ લેબમાં કેમ ઉઠાવી લઈ આવ્યા? 3 દવાઓ ભેગી કરીએ ને તોય ઈયળો મરતી નથી. કોઈ એવી દવા બનાવો જે દરેક ઈયળનો નાશ કરે અને લાંબા સમય સુધી પરિણામ આપે. દરેક છોડને તંદુરસ્ત પણ રાખે. લુબ્રિયો જે બધા જ પ્રકારની ઈયળોનો કરશે સફાયો અને જેની અસર રહેશે લાંબા સમય સુધી. લુબ્રિયોની બાજ નજર રાખશે દરેક ઈયળોની ખબર. ધર્મસ ક્રોપ ગાર્ડનું લુબ્રિયો. વિશ્વમાં પ્રથમ વરિયાળીની હાઇબ્રિડ જાત વોલિના છોડમાં વધુ અને મોટા ચક્કર અને વધુ ઉત્પાદન આપે. મંગલમ વોલિના બનાવશે નંબર 1. चमकता रहे उम्र भर आपका प्यार से सजाया हुआ घर, क्योंकि जब घर चमके तो खुशी झलके. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરા થી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. આ વખતે હું તમારા માટે લાવ્યો છું મંગલમ જીરું MSC 5. બીજનો વહેલો અને જુસ્સાદાર ઉગાવો, ડાળીઓ અને પેટા ડાળીઓની વધુ સંખ્યા, સુકારા અને કાળિયા સામે સહનશીલ જાત, ખેતી થાય સારી ને પાક ઉગે મબલક. મારી પાસે તો છે મંગલમ જીરું MSC 5 અને તમારી પાસે? बीमारियां बढ़े तो प्रोटेक्शन भी बढ़ानी जरूरी है, इसीलिए हमने बनाया नया बेस्ट एवर डेटॉल. ये प्रोटेक्ट करे 99.99% जर्म से, इंक्लूडिंग वायरस एंड बैक्टीरिया. दे हायर TFM पावर और फ्रेश फील. डेटॉल, बी 100% श्योर. I wanted a soap जो जेंटल हो, ज्यादा केमिकल्स ना हो, पर जर्म प्रोटेक्शन पूरी दे. ढूंढ लिया New Dettol and Moms. It protects against 100 illness-causing germs and has no harsh chemical residue. New Dettol and Moms in 3 fragrances. Beautiful. હાથ પર સુરક્ષિત, કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડવોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. जब हो जुबान पे केसर और जोश दिलों में तो इंडिया खेलेगा अपने ही अंदाज से. विमल बोलो जुबान केसरी. તમારા સ્વાસ્થ્યની જેમ તમારા ટ્રકના એન્જિનનું પણ બમણું ધ્યાન રાખો. પ્રસ્તુત છે કેસ્ટ્રોલ CRV ટર્બો મેક્સ, જેના ડ્યુરાશીલ્ડ બૂસ્ટર્સ ટ્રકના એન્જિનની ઉંમર કરાવે બમણી. કેસ્ટ્રોલ CRV ની સુરક્ષા હવે વધુ વ્યાજબી. મેળવો 600 રૂપિયાની છૂટ. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરા થી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. મિત્રો બીજો ટર્ન છે એટલે ખૂબ જ સંક્ષિપ્તનો ટર્ન હશે. બધા મહાનુભાવોને પણ મારી વિનંતી છે. જી હિતેન્દ્રભાઈ, ભાજપના નેતા પણ આપણી સાથે જોડાઈ ચુકે. જીતેન્દ્રભાઈ નમસ્તે ઈશુદાનભાઈ. નમસ્તે. આજે બંધારણ દિવસે VTV ના માધ્યમથી સૌ ગુજરાતીઓને, સૌ દેશવાસીઓને
બંધારણ દિવસની શુભકામના પાઠવું છું. સાથે સાથે આજનો ડાયરો એકદમ રીચ છે. આપના પ્લેટફોર્મ પર બહુ જ બધા વિદ્વાન આગેવાનો વિષયના નિષ્ણાતોએ વાત કરી છે, એટલે મારા શબ્દોનો ગજ એમાં ટૂંકો પડે. પણ 26મી નવેમ્બરને કાયદા દિવસમાંથી બંધારણ દિવસ તરીકે ઉજવણી કરવાનું અને હાથીની અંબાડી પર આપણા બંધારણની યાત્રા કાઢીને એનું સન્માન કરવાનું શ્રેય આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ 2015માં બંધારણને જે માન આપ્યું છે અને એના પછી સતત શાસનમાં એ પ્રમાણેનું વર્તન કરીને આ દેશને આદર્શ બંધારણના બંધનમાં રાખીને જે વિકાસ કરવાનો પ્રયાસ કર્યો છે, માટે એમને પણ અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભાઈ પિનાકીનભાઈ, આદરણીય હરિભાઈ સાહેબ, મનસ્વીભાઈએ જે વાત કરી કે આ બંધારણ વિશ્વના અનેક દેશોના બંધારણમાંથી એનો અર્થ લઈ અભ્યાસથી અને નિષ્ણાત લોકોએ બનાવેલું બંધારણ છે. એ ખૂબ સાચી વાત છે. પણ હું એમાં થોડો ઉમેરો એવું કરું છું કે એવા જ વિદ્વાન લોકોએ આનું સંકલન કર્યું છે. કારણ કે ભારત એ બધા વિકસિત દેશોના પ્રમાણમાં વિકસતો દેશ, અનેક વિવિધતા ધરાવતો દેશ, આર્થિક, જ્ઞાતિ, જાતિ, પ્રાંત, અનેક વિવિધતાઓ વચ્ચે અને આવડી મોટી સંખ્યાનો દેશ. તો એ વિકસિત દેશોના પ્રમાણમાં અહીંયા એ ફિટ કરવાનું અને બધાને સમાન ન્યાય મળે, સમાન અધિકાર મળે એ રીતે આ વ્યવસ્થા ગોઠવવાનું કામ આદરણીય બાબા સાહેબ આંબેડકરે કર્યું છે. એ માટે એમને અભિનંદન પાઠવું છું, એમને વંદન કરું છું. અને આપણે ભાઈ મનહરભાઈ પણ વાત કરતા હતા કે ગરીબી, દવા, શિક્ષણ આ બધું મળી રહે, આમાંથી એવી એમની અપેક્ષા છે. મને લાગે છે કે 1949માં જયારે બંધારણ લાગુ થયું ત્યારથી જ પહેલું જ બંધારણમાં કાશ્મીર માટે 370 ને 35 એ લાગુ કરવા માટેનો જે હઠાગ્રહ રહ્યો અને બંધારણ તોડવાની જે પહેલ થઈ એ છેક 1971ની કટોકટીમાં જે પ્રમાણે બંધારણના લીલેરીરા ઉડ્યા અને અનેક વાર રાષ્ટ્રપતિ શાસનના મારફતથી બંધારણનું અપમાન થયું, એ પણ ગુજરાત દેશની જનતાએ જાણવું જોઈએ. અને પછી નરેન્દ્રભાઈના શાસનમાં જે રીતે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ફૂડ અને પોતાના દરેક લોકોને યુપીએ સરકારમાં આવ્યું છે, પણ એનો અમલ સારું કરે છે એમ કે છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં ગુજરાતમાં કાલે 3.5 લાખ લોકોએ એડમિશન લીધું, તેની અમલવારી કરવાનું કામ આપણે કર્યું છે સારી રીતે. બિલકુલ બિલકુલ. અને એ જ પ્રમાણે નોકરીમાં, બદલીમાં, બઢતીમાં આજે ટ્રાન્સપરન્સીથી કામ થાય એ કામ પણ બંધારણના અનુરૂપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આવનારા દિવસોમાં સાથે મળીને આપણે સૌ બંધારણને માન આપીએ અને લોકોની અપેક્ષા પ્રમાણેનો વિકાસ સૌને પોતાનો રાઈટ પડે એવી સૌને શુભેચ્છા પડે. બિલકુલ, બહુ જ સાચી વાત છે જીતેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. હરિભાઈ સંક્ષિપ્ત. મને લાગે છે મારે છે ને કેટલાક મુદ્દાઓ જ મૂકી દેવા છે. મુદ્દાઓ એટલા માટે કે જ્યોત્સનાબેને જે વાત કરી એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો છે, તો હું માનું છું કે આપણે પ્રજાને આ દિવસે બંધારણ વિશે જાગૃત કરવા માટેના જ કાર્યક્રમો કરવા જોઈએ, જે રીતે વીટીવીએ આજે કાર્યક્રમ કર્યો છે એ રીતે. બીજું, મારી દ્રષ્ટિએ આ બંધારણ છે જીવંત બંધારણ છે અને એમાં જયારે જરૂર પડી ત્યારે ફેરફારો કરીએ છીએ આપણે. પ્રિન્સિપાલ અશ્વિન કારિયા જેવી વ્યક્તિ એવી છે કે ધારો કે મારા વિદ્યાર્થી, હું બંધારણ ભણાવું છું યુનિવર્સિટીમાં અથવા તો મારી કોલેજમાં, પણ પ્રિન્સિપલ અશ્વિન કારિયા જેવા માણસો બંધારણને એટલી સરળ રીતે ભણાવે છે કે 12મું ધોરણ પાસ છોકરાઓ જે કોલેજમાં આવે છે એ પણ જેને બહુ સારી રીતે સમજે છે. બીજી વાત, આ બંધારણની જે બાબતની ભાગ્યે જ ચર્ચા કોઈએ કરી હશે એ મેં જયારે લંડનની મારી કોલમમાં લખ્યું ત્યારે જેને ઘણા બધાને આશ્ચર્ય થયું હતું. આ બંધારણની અંદર ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, સીતા, અકબર, બાદશાહ અકબર, છત્રપતિ શિવાજી, ટીપુ સુલતાન, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ, આવા અનેક ભારતીય જે કહીએ આપણે નટરાજ, આ બધા આપણા જે એવા આદરણીય વ્યક્તિત્વો છે એનો સમાવેશ નંદલાલ બોઝના કેરિકેચર્સથી કરવામાં આવ્યો છે. જે લોકોને ખબર હોય તો આ સેક્યુલર બંધારણ કેમ છે એના વિશે જે લોકો પ્રશ્નો કરે છે અને જે પેલી 30A ની કલમ જે આની અંદર છે જ નહીં એના વિશે વોટ્સઅપ યુનિવર્સિટીમાં એમ કે ગીતા ભણાવવા ઉપર પ્રતિબંધ છે, આવો બોગસ પ્રચાર જે લોકો કરે છે
એને જવાબ મળી જાય એ ખૂબ જરૂરી છે. બીજી વાત, મને લાગે છે કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે લોકશાહી એ છે ને ભારત માટે કોઈ નવી વાત નથી. આપણે ત્યાં જનપદ હતા, મહાજનપદ હતા, અને બીજું જયપાલસિંહ મુંડાએ આદિવાસી શબ્દનો આગ્રહ રાખેલો અને એમણે કહ્યું કે તમે આદિવાસીઓને છે ને લોકશાહી શીખવશો નહીં, કારણ કે આદિવાસીઓ લોકશાહી પરંપરાથી જ જીવે છે. એટલે આ બાબત પણ એટલી જ મહત્વની છે. અમારે એક છેલ્લો મુદ્દો કહેવો છે. એ મુદ્દો એ છે સાહેબ, બેને બહુ સરસ કહ્યું, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની વાત કરી, માર્ગદર્શક સિદ્ધાંતોમાં એક યુનિફોર્મ સિવિલ કોડ પણ છે. એનો રાજકીય ઢંઢેરો પીટવાને બદલે, એનો લાભ લેવાને બદલે આપણી પાસે પોર્ચુગીઝ લો સદીઓથી, ધારો કે આપણે ગોવાની અંદર એ અમલમાં છે, હિન્દુઓ માટે, મુસ્લિમો માટે અને ક્રિશ્ચનો માટે. એટલે આપણે દેશમાં, ધારો કે રમાકાંત ખલબ કેન્દ્રમાં મંત્રી હતા, કાયદા પ્રધાન હતા, ત્યારે એ કોંગ્રેસી હતા, અને છતાં એમનો આગ્રહ હતો કે આ કાયદો છે ને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જોઈએ. અને છેલ્લી વાત, તમને ખ્યાલ હશે, આશ્ચર્ય થશે ઘણા બધાને, કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઈએ એના માટેની દરખાસ્ત કરવાની કોશિશ કરી હતી. અને બધાને નવાઈ એ લાગે કે એટલે આજે તો આપણી કોઈ રાષ્ટ્રભાષા છે નહીં. ભલે ઉપરાષ્ટ્રપતિ રોજ ભાષણમાં કહેતા હોય કે રાષ્ટ્રભાષા હિન્દી છે, એમને બિચારાને નાયડુને ખબર નથી, પણ સંસ્કૃત ભાષાને રાષ્ટ્રભાષા કરવી જોઈએ. એને માટે સાઉથ ઇન્ડિયન્સ અને મુસ્લિમ સભ્યો જે હતા બંધારણ સભાના, એ લોકોએ દરખાસ્ત કરી હતી. આપણે સ્વીકાર્યું નહીં, એ જુદી વાત છે. આપણી આજ સુધી કોઈ રાષ્ટ્રભાષા નથી. હિબ્રુ ભાષા ઇઝરાયલમાં મરી ગયેલી હતી, એ ભાષા છે ને આજે રાષ્ટ્રભાષા તરીકે ત્યાં સ્વીકૃત છે. આપણી પાસે આપણી કોઈ રાષ્ટ્રભાષા આજે નથી. બિલકુલ. સમયનો એક બ્રેકનો છે, બ્રેક બાદ આવીએ છીએ, ક્યાં જતા નહીં. એ છોટા પેકેટ, નામ બોલ. નિત્યા. તમારું નામ શું છે? બડા પેકેટ. જેટલી અંદરથી સ્ટ્રોંગ તમે તેને બનાવો છો, હવે એટલી જ અંદરથી સ્ટ્રોંગ બનશે તેની સ્માઇલ. કોલગેટ સ્ટ્રોંગ ટીથ સાથે, જેમાં છે અમીનો શક્તિ. આ દાંતોનું નેચરલ કેલ્શિયમ વધારવામાં મદદ કરે અને એના એનેમલને બનાવે અંદરથી સ્ટ્રોંગ. जब वो जुबान पे केसर और जोश दिलोगे तो इंडिया खेलेगा अपने ही अंदाज से. विमल, बोलो जुबान केसरी. બ્યુટીફુલ. હાથ પર સુરક્ષિત, કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી. બ્યુટીની સાથે ડબલ સેફટી. Nothing comes between you. Durex Invisible, India's thinnest condom. So thin like it's not even there. चमकता रहे उम्र भर आपका प्यार से सजाया हुआ घर, क्योंकि जब घर चमके तो खुशी झलके. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો, જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. नवो संतूर एलो फ्रेश, रहो फ्रेश, दिखाओ युवान. फ्लफी, हम लोग ना कोरोना वायरस से प्रोटेक्टेड हैं, क्योंकि हमारे पास मम्मा है. घर में सब कितना भरोसा करते हैं मुझ पे, इसीलिए मैंने हमेशा डेटॉल पे भरोसा किया है. अब ये प्रमाणित है कि डेटॉल कोविड-19 वायरस के खिलाफ असरदार है. कोरोना के खिलाफ मेरा सबसे भरोसेमंद साथी. India's trusted protection for over 85 years. Dettol, be 100% sure. Nothing comes between you. Durex Invisible, India's thinnest condom. So thin like it's not even there. આ વરિયાળીનો પાક તો એમ લહેરાય છે ને કાંઈ. સમગ્ર વિશ્વમાં પ્રથમ વરિયાળીની હાઇબ્રિડ જાત મંગલમ વોલિના. મંગલમથી હરિયાળી, મંગલમથી ખુશાલી. I wanted a soap जो gentle हो, ज्यादा केमिकल्स ना हो, पर germ protection पूरी दे. ढूंढ लिया. New Dettol and Moms. It protects against 100 illness-causing germs and has no harsh chemical residue. New Dettol and Moms in 3 fragrances. बीमारियां बढ़ें तो प्रोटेक्शन भी बढ़ानी जरूरी है, इसीलिए हमने बनाया नया बेस्ट एवर डेटॉल. ये प्रोटेक्ट करे 99.99% जर्म से, इंक्लूडिंग वायरस एंड बैक्टीरिया. दे हायर TFM पावर और फ्रेश फील. डेटॉल, बी 100% श्योर.
હાથ પણ સુરક્ષિત કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. अक्षय, 2 पुराने बाथरूम? ऐसा करेंगे साफ पुराने तरीके से, और इसे आप एक ऑलराउंडर से महंगे डिटर्जेंट से घिसा, फिर भी यहाँ पीलापन, जहाँ 10 गुना ज्यादा साफ, जहाँ काई, छिपे हुए वायरस और जर्म. हार्पिक मारे 99.9% जर्म और कोविड-19 वाले कोरोना वायरस को आपके बाथरूम का ऑलराउंडर. हार्पिक बाथरूम क्लीनर, नया बाथरूम मुबारक हो. पैरों को छुपाना न पड़े, इसीलिए क्रैक क्रीम. इसमें है घी, कोकम बटर और कई आयुर्वेदिक तत्व जो दरारें भरे, खोई नमी लौटाएं और बनाएं आपके पैर 5 दिनों में सॉफ्ट एंड स्मूथ. क्रैक क्रीम, आओ जिन्हें दुनिया देखती रह जाए. पैरों को छुपाना न पड़े, इसीलिए क्रैक क्रीम. इसमें है घी, कोकम बटर और कई आयुर्वेदिक तत्व जो दरारें भरे, खोई नमी लौटाएं और बनाएं आपके पैर 5 दिनों में सॉफ्ट एंड स्मूथ. क्रैक क्रीम, आओ जिन्हें दुनिया देखती रह जाए. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. दवा इंडिया आई, यहाँ पर हाई क्वालिटी जेनरिक दवाइयाँ मिलती हैं जिनका दाम ब्रांडेड दवाइयों से बहुत कम होता है. जेनरिक दवा के लिए सिर्फ दवा इंडिया. આ વખતે હું તમારા માટે લાવ્યો છું મંગલમ જીરું MSC 5. ખેતી થાય સારી, પાક ઉગે મબલક. મારી પાસે તો છે MSC 5 અને તમારી પાસે? મમ્મી પણ હંમેશા મારું ધ્યાન રાખે છે. મેમ, સિગ્નેચર ફોન નંબર. મારો નંબર લઈ લો. બિલકુલ મમ્મીની જેમ જ ગુજરાતી મેટ્રીમોની પણ મારી સિક્યોરિટીનું પૂરું ધ્યાન રાખે છે. મારો ફોન નંબર શેર કર્યા વિના કોલ્સ રિસીવ કરવા દે છે. સો સેફ ના. રજીસ્ટર કરો, જાતે અનુભવ કરો. ગુજરાતી મેટ્રીમોની. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હવે તો બહુ સંક્ષિપ્ત ટાન છે એટલે 30 સેકન્ડ. જી પિનાકિનભાઈ. ઈસુદાનભાઈ, બહુ સરસ કોઇન્સિડન્ટ ઉભો થયો. હા, બંધારણ શું છે, બંધારણની સમજણ શું છે, બંધારણ નો ઉપયોગ ફાયદા શું છે, આપણે ચર્ચા કરતા હતા ને કોઇન્સિડન્ટ ઉભો થયો. આપે નાનકડું ઉદાહરણ આપ્યું કે સ્ક્રીનમાં નીચે બ્રેકિંગ ન્યૂઝ દેખાય છે કે XYZ પોલીસ સ્ટેશનમાં તેના પીઆઈ કોઈકના ઘરે જઈ અને જે તે વ્યક્તિને લઈ આવ્યા અને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યો. તે ગોંધી રાખ્યા બાદ એના વાઈફે કમિશનરશ્રીને ફરિયાદ કરી અને ફરિયાદના આધારે પગલા લેવાયા. આને બંધારણ સાથે, કાયદા સાથે જોડીએ ને તો બેન શ્રી જોશનાબેને વાત કરી હમણાં આર્ટિકલ 21ની, રાઇટ ટુ લાઈફ. દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે. ફ્રીલી, મુક્તપણે જીવન જીવવાનો અધિકાર છે. સ્વમાન સાથે જીવન, રિસ્પેક્ટ સાથે જીવન જીવવાનો અધિકાર છે. આ થયું શું કે જ્યારે આ વ્યક્તિને લઈને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ અને કોઈ પણ કારણસર એને ગોંધી રાખ્યો અને ઇલીગલ ડિટેન્શન કહેવાય. ઇલીગલ ડિટેન્શનના કિસ્સામાં ચોક્કસપણે આર્ટિકલ 21નો ભંગ થયો ગણાય. એટલે આર્ટિકલ 21ના ભંગ બદલ રેમેડી શું હોઈ શકે તે પણ બંધારણમાં જણાવેલી છે. નો ડાઉટ પોલીસ કમિશનર શ્રીએ તો ફરિયાદ કરીને એને જવા દીધો, પરંતુ જ્યારે આવું ઇલીગલ ડિટેન્શનનું અથવા તો રાઇટ ટુ લાઈફ ઉપર કોઈ થ્રેટ ઉભી થાય તો તેવા સંજોગોમાં ભારતીય બંધારણે આર્ટિકલ 226માં હેબિયસ કોર્પસની રીટ ની એક જોગવાઈ આપેલી છે અને હાઈકોર્ટ ડાયરેક્ટ આમાં ઇન્ટરવીન થાય છે. હાઈકોર્ટ જે તે વ્યક્તિને હાજર કરવાનો હુકમ કરી અને ત્યાં જવું છે તેને તે જવાની સંમતિના આધારે હુકમ કરવાની સત્તા, એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્યુરિસ્ડિક્શન, વાઇડન પાવર હાઈકોર્ટને આપેલા છે આર્ટિકલ 226માં. એટલે આ જે છે આ ઘટના ઘટી એ આર્ટિકલ 21ના સંબંધમાં જ ઘટેલી છે ઘટના, અને માટે હું બંધારણ સાથે એને જોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. માટે આજે આપ જાણકારી આપી રહ્યા છો ને, આ બહુ અગત્યની છે. હું એક વાક્ય છેલ્લું એટલું કહીશ કે આ જેને કાયદાનું જ્ઞાન નથી ને એને તમે જે જ્ઞાન આપી રહ્યા છો ને, યજ્ઞથી ઓછું કશું નથી કરી રહ્યા. થેન્ક યુ. મનસ્વીજી. ईशुदान भाई, आपने जो आज बताया कि आज संविधान दिवस है, हमारे देश में हम लोग इसको सेलिब्रेट कर रहे हैं. इसके साथ साथ हमको ये भी समझना चाहिए कि संविधान का अमल दिवस तभी होगा जब हमारे देश में से जो 539 जो हमारे पार्लियामेंटेरियंस है उसमें से 233 क्रिमिनल रिकॉर्ड
उनके साथ है। तो जब हमारे देश का पार्लियामेंट क्लीन होगा तो संविधान का अमल भी अपने आप बहुत बेहतरीन तरीके से होना शुरू हो जाएगा। सबसे पहले इसकी जिम्मेदारी ईशुदान किसी की है तो हम लोगों की है कि जब हम कैंडिडेट सिलेक्शन तो हमारे हाथ में नहीं है, पर वोट करना हमारे हाथ में, उन लोगों को सही तरीके से चुन के समझ के वोट करें कि वो क्रिमिनल्स को हम हमारे पार्लियामेंट जो हमारे डेमोक्रेसी का मंदिर है वहां पे ना भेजे। दूसरी चीज, कल ही ट्रांसपेरेंसी इंटरनेशनल की रिपोर्ट आई है, इंडिया एशिया की सबसे करप्ट देश है और करप्शन का जो कारण है वो ब्राइबरी और पर्सनल कनेक्शन हमारे देश में बढ़ता जा रहा है। इन दो कारणों से हमारे देश में भ्रष्टाचार बढ़ता जा रहा है और संविधान और हमारे देश का कानून तभी बच पाएगा जब हमारे देश में से भ्रष्टाचार एकदम खत्म होगा। इसके ऊपर हमको मेहनत करनी चाहिए। आप मेहनत कर रहे हैं और हमारी जनता को भी जागरूक होके इस चीज पर मेहनत करनी બિલકુલ આ જનતા જયારે ભાજપ કોંગ્રેસ મૂકીને વીટીવી પાસે આવશે ને ત્યારે આ બધું કેસ સોલ્વ થઈ જશે। જી રાહુલભાઈ બ્રિટનમાં આપણે જોઈએ કે લેખિત બંધારણ નથી અને છતાં ત્યાં ફંડામેન્ટલ રાઇટ્સ લેખિત ન હોવા છતાં એનો અમલ સૌથી સારો છે, એટલે હું અમેરિકા કરતા કેનેડા કરતા બીજા નંબરે મૂકીશ અને અમેરિકામાં તો એમાં આપણે જોવું જોઈએ કે ત્યાંના બંધારણના લેખકો અને બીજા જે બ્રિટનના જે જેમણે વણ લખાયેલો બંધારણના અમલ લિબર્ટી, જેને સ્વતંત્રતા અને લિબર્ટીના ઇમ્પ્લિમેન્ટેશન માટે પ્રયત્ન કર્યા, એમના વિચારો શું હતા અને એમના વિચારોમાં બહુ સ્પષ્ટ આવે છે કે જ્યુરી પ્રથાને કારણે જ બંધારણ ઊભું છે અને આપણે ત્યાં જ્યુરી પ્રથા જે ખલાસ થઈ 1959ની આસપાસ અને એને કારણે આપણે જોઈએ છે કે બંધારણ લખેલું છે પણ એનો અમલ ખરેખર રાઇટ ટુ લિબર્ટી અને રાઇટ ટુ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન વગેરેનો અમલ હવે લગભગ તૂટી ગયો છે। જ્યુરી પ્રથા નહીં આવે તો હવે બંધારણ કાગળ ઉપર જ રહેવાનું છે। ઓકે, મનોહરભાઈ, ભારતીય જનતા પાર્ટીની પાખંડી માનસિકતાનો એક નમૂનો તમને આપું કે ગોવિંદાચાર્ય એ બંધારણને કચરાપેટીમાં નાખવાન કરે અને આજે પ્રધાનમંત્રીશ્રીએ એને અંબાડી કાઢીને ભાઈશ્રીએ ભારતીય જનતા પાર્ટીના આગેવાની પ્રશંસા તાળીઓ પડાવડી દેશ પાસે। મુદ્દો એ છે કે સરદાર સાહેબ એક કહેતા હતા કે દેશની સીમાડો તૂટશે તો બચાવી શકાશે પણ દેશ અંદરથી તૂટશે ને, જેને સામાજિક સાદી ભાષામાં કહે કે કપડામાં કોર ફાટશે તો એનો વિકલ્પ છે પણ કપડાને ખાપો આવશે ને તો એનો વિકલ્પ નથી। એટલે અત્યારની પરિસ્થિતિમાં બંધારણની જે પરિપ્રેક્ષમાં જ આપણે વાત કરીએ ત્યારે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર એક આરોપી બળાત્કારીને એને બહાર નીકળે, ખાલી જામીન મળે ત્યારે ઢોલ નગારા અને હારતોરા કરવા માટે, ત્યારે મને એમ થાય કે માનવ ગૌરવ ક્યાં, માનવ અધિકાર ક્યાં, માનવ શું સન્માન ક્યાં, એક બલાત્કારી દીકરીના, એટલે આ બંધારણના પરિપ્રેક્ષમાં જ છે બધું। તો આ બંધારણ ચલાવવાનું ને સાચવવાનું અને જે ઇમ્પ્લિમેન્ટેશન ને હાથીના વરઘોડા ઉપર કરવાનું જે કામ છે એની અંદર આ બધા મુદ્દા છે કે નહીં, આ સરકારને આપણે પૂછીએ છીએ। બિલકુલ સમયનો અભાવ છે એટલે હરિભાઈ, રાહુલભાઈ, જ્યોત્સનાબેન, મનહરભાઈ, પિનાકીનભાઈ, મનસ્વીભાઈ અને હિતેન્દ્રભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, મારે બંધારણ દિવસે તમને નાનકડી અપીલ કરવી છે। અપીલ એ છે કે આપણે અત્યારે શું થઈ રહ્યું છે, માન લો કે ઈશુદાનભાઈને કોઈ પકડે છે અથવા તો ઈશુદાનભાઈને કોઈ રોકે છે અથવા તો ઈશુદાનભાઈને કંઈક કરે છે તો મારી સમર્થક હશે એ કૂદકા મારશે કે ભાઈ ઈશુદાનભાઈને આવું ન થવું જોઈએ। મારું નામ એટલા માટે કહું છું કે આમે બંદૂક મારા જ ગળે ખંભે ફોડવાની બધાને છૂટ છે, તો મારા વિરોધીઓ છે એ આમ કરશે, પછી બીજામાં જયારે આવશે સામેવાળાને ત્યારે એ વિરોધીઓ એનો સપોર્ટ કરશે, આ લોકો જે મારા સપોર્ટર હશે એ એમ કહેશે કે ભાઈ પેલાને તો આમ થવું જોઈએ। આપણે વ્યક્તિએ કાયદા અલગ છે એવું પ્રસ્થાપિત કરાવી છે। મારે ભાજપ, કોંગ્રેસ અને તમામ પક્ષોના કાર્યકર્તાઓને કહેવું છે કે તમે સત્યને સાથ આપજો। ભાજપના નેતાને સજા થાય છે, ગુનો કર્યો છે સજા થાય, કોંગ્રેસના નેતાને સજા થાય છે, ગુનો કરે સજા થાય। આ તો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કૂદી પડે છે। મારે આપને એટલા માટે અપીલ કરવો છે કે મારે આપને ઢંઢોળવા છે કે પેલા દેશના નાગરિક બનો પછી તમે પાર્ટીના બનો। પાર્ટી છે એ તમારા માટે હશે, કઈ વાંધો નહીં, ઘણાને કમાવાનો રસ્તો હોય, ઘણાને પદ મેળવવાનો રસ્તો, ઘણાને આઈ કાર્ડ મેળવવાનો, એનો કોઈ વાંધો ન હોઈ શકે, પણ તમે સત્યને સાથ ન ચૂકતા। સત્ય હોય, માન લો કે ઘણી બહેનો છે ભાજપની, એ જયારે બેન જયારે હાથરસનું બને તો એ ભાજપની બહેનોનું ટ્વીટ બંધ થઈ જાય અને કોંગ્રેસની બહેનો કૂદે, અને રાજસ્થાનમાં કઈ થાય અથવા છત્તીસગઢમાં તો કોંગ્રેસની બહેનો બંધ થઈ જાય, ભાજપની બહેનો તૂટે। મારે અપીલ કરવી છે કે પેલા દેશની બહેનો બનો, પેલા દેશના નાગરિક બનો, અને જો તમે દેશના નાગરિક ન બની શકો ને તો સમજવાનું કે તમે તમારી જાત સાથે છેતરપિંડી કરી રહ્યા છો, કુદરતને છેતરપિંડી કરી રહ્યા છો। આટલી જ મારે આપને કહેવી છે। માનવું ન માનવું તમારા ઉપર ડિપેન્ડ છે। આજે ખૂબ ખૂબ આભાર। આવતીકાલે ફરીથી મળીશું। વધુ સમાચાર જોજો વાયરલ ન્યૂઝમાં।
છુપા કમિશનની કેડી રમતથી બચો. સીધું echo.com પર જઈ કમિશન વિનાનું કાર ઇન્સ્યોરન્સ લો. કાર ઇન્સ્યોરન્સ ડાયરેક્ટ એકો. તમારા સ્વાસ્થ્યની જેમ તમારા ટ્રકના એન્જિનનું પણ બમણું ધ્યાન રાખો. પ્રસ્તુત છે કેસ્ટ્રોલ CRV ટર્બો મેક્સ, જેના ડ્યુરાશીલ્ડ બૂસ્ટર્સ ટ્રકના એન્જિનની ઉંમર કરાવે બમણી. કેસ્ટ્રોલ CRV ની સુરક્ષા હવે વધુ વ્યાજબી. મેળવો 600 રૂપિયાની છૂટ. હાથ પણ સુરક્ષિત કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. हमने दे दिया आपकी टॉयलेट की सफाई को ओपन चैलेंज. है किसी में दम? आज है. हमने आज ही डिटर्जेंट से साफ किया है. ये देखिए, ये न कड़े दाग हटाए न सारे जर्म्स मारे. आज जब नए नए इन्फेक्शन फैल रहे हैं तो टॉयलेट को सिर्फ साफ नहीं स्वच्छ बनाना. हार्पिक 10X मैक्स क्लीन, जो कड़े दाग हटाए, मारे 99.9% जर्म्स और कोविड-19 वाले कोरोना वायरस को भी. तो चलो इंडिया, टॉयलेट को साफ नहीं स्वच्छ बनाए. अकड़ ना कमर में हो ना रिश्तों में, नया स्ट्रॉन्ग मूव 4-in-1. आप करो मूव तो रिश्ते बढ़े. मौसम बदला और छींकना शुरू. आजकल तो बाहर भी नहीं जाता. पर अंदर का क्या? घर की सतहों पर भी जर्म्स और वायरसेस हो सकते हैं. इसीलिए घर की सिर्फ साधारण सफाई नहीं, लाइजॉल से डिसइंफेक्ट करो. ये मारे 99.9% जर्म्स और कोविड-19 फैलाने वाले कोरोना वायरस को सिर्फ 30 सेकंड में. और घर बनाए पैरों को छुपाना न पड़े, इसीलिए क्रैक क्रीम. इसमें है घी, कोकम बटर और कई आयुर्वेदिक तत्व जो दरारें भरे, खोई नमी लौटाएं और बनाएं आपके पैर 5 दिनों में सॉफ्ट एंड स्मूथ. क्रैक क्रीम, पाउं जिन्हें दुनिया देखती रह जाए. मौसम बदला और छींकना शुरू. आजकल तो बाहर भी नहीं जाता. पर अंदर का क्या? घर की सतहों पर भी जर्म्स और वायरसेस हो सकते हैं. इसीलिए घर की सिर्फ साधारण सफाई नहीं, लाइजॉल से डिसइंफेक्ट करो. ये मारे 99.9% जर्म्स और कोविड-19 फैलाने वाले कोरोना वायरस को सिर्फ 30 सेकंड में. और घर बनाए बीमारियां बढ़ें तो प्रोटेक्शन भी बढ़ानी जरूरी है. इसीलिए हमने बनाया नया बेस्ट एवर डेटॉल. ये प्रोटेक्ट करे 99.99% जर्म से, इंक्लूडिंग वायरस एंड बैक्टीरिया. दे हायर TFM पावर और फ्रेश फील. डेटॉल, बी 100% श्योर. હાથ પણ સુરક્ષિત કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. चमकता रहे उम्र भर आपका प्यार से सजाया हुआ घर, क्योंकि जब घर चमके तो खुशी झलके. जर्म्स और वायरसेस सतहों पर कई दिनों तक जिंदा रह सकते हैं. इसीलिए मेरा भरोसा लाइजॉल, जो हमारे कोविड-19 फैलाने वाले कोरोना वायरस को सिर्फ 30 सेकंड में. और 99.9% जर्म्स भी. तभी तो घर बने सेफ टू टच. फ्लफी, हम लोग ना कोरोना वायरस से प्रोटेक्टेड हैं, क्योंकि हमारे पास मम्मा है. घर में सब कितना भरोसा करते हैं मुझ पे, इसीलिए मैंने हमेशा डेटॉल पे भरोसा किया है. अब ये प्रमाणित है कि डेटॉल कोविड-19 वायरस के खिलाफ असरदार है. कोरोना के खिलाफ मेरा सबसे भरोसेमंद साथी. India's trusted protection for over 85 years. Dettol, be 100% sure. Nothing comes between you. Durex Invisible, India's thinnest condom. So thin like it's not even there. स्ट्रेप्सिल्स, इसका मेडिकेटेड सोल्यूशन मीठी गोली के मुकाबले मिठाई गले में इन्फेक्शन पैदा करने वाले वायरस बैक्टीरिया और दे खराश से लंबा आराम. स्ट्रेप्सिल्स, आपके गले का डॉक्टर. નવો સંતૂર એલો ફ્રેશ, લીંબુ અને એલોવેરાથી બનેલું જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. Nothing comes between you. Durex Invisible, India's thinnest condom. So thin like it's not even there. आज ही इस नंबर पर कॉल कीजिए और जुड़ जाइए इंडिया की फास्टेस्ट ग्रोइंग जेनेरिक फार्मेसी चेन दवा इंडिया से. जेनेरिक दवा के लिए सिर्फ दवा इंडिया. બ્યુટીફુલ. હાથ પણ સુરક્ષિત કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી.
Maruti Suzuki Ertiga. Technology meets style. सुर का बहुत ही कच्चा है, लड़का अच्छा है। जो आपको पसंद हो और फैमिली को भी। जीवनसाथी.com। રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા. આજે 1560 કેસ તો 16 દર્દીના મૃત્યુ તો 92 દર્દી હાલ વેન્ટિલેટર પર. ગાંધીનગરમાં શબવાહિનીમાં એક સાથે 4 મૃતદેહ લઈ જવાનો મામલો. નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ. જવાબદાર વ્યક્તિઓ પાસેથી માંગ્યો ખુલાસો. રાજકોટમાં દિવસે લગ્ન પ્રસંગને લઈને મંજૂરીની જરૂર નહીં. રાત્રે 9 થી 6 સુધી પ્રસંગને નહીં અપાય મંજૂરી. પ્રસંગમાં સામેલ લોકોએ પણ 9 પહેલા પહોંચવું પડશે ઘરે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના દીકરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. જિગ્નેશ પાટીલ થયા હોમ ક્વોરન્ટાઇન. ઇતિહાસમાં પહેલી વખત પાટણના સિદ્ધપુરમાં થતી પિતૃતર્પણ વિધિ પર પ્રતિબંધ. સરસ્વતી નદીના કિનારે યોજાતી પિતૃતર્પણ વિધિ 32 કેસ આવતા લેવાયો આ નિર્ણય. નમસ્કાર, આપની સાથે હું છું જયેશ ચૌધરી. ગાંધીનગરમાં શબવાહિનીમાં એક સાથે 4 મૃતદેહ લઈ જવા મામલે નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે. જવાબદાર વ્યક્તિઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. આજે જ વિડીયો વાયરલ થયો હતો. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે તપાસનો આદેશ આપ્યો છે. તો શબવાહિનીમાં એક સાથે 4 મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા હતા. વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા. વધુ જાણકારી આપશે સંવાદદાતા રાજેન્દ્ર, વધુ શું માહિતી? ચોક્કસથી જે રીતનો વીટીવી દ્વારા પ્રથમ આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે ગાંધીનગર સેક્ટર 30ના સ્મશાનમાં એક શબવાહિનીમાં 4 થી 5 ડેડ બોડી લઈ જવામાં આવ્યા છે. વીટીવી આ અહેવાલ રજૂ કર્યો અને ત્યારબાદ સરકાર જાગી છે અને હવે નાયબ મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર જે પણ અધિકારી છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવે છે. તેમણે કહ્યું છે કે જે મૃતકો છે એમના પરિવારજનોની જે લાગણી દુભાઈ છે એમનું પણ એમને દુઃખ વ્યક્ત કર્યું હતું અને જે ગાઈડલાઈન છે ગાઈડલાઈનનું અનુસરીને સરકારી તંત્રએ પણ કામ કરવાનું હોય છે, પરંતુ આ પ્રકારની જે બેદરકારી સામે આવી છે તેને લઈને રાજ્ય સરકારે સમગ્ર મામલો ગંભીરતાથી લઈ અને તપાસના આદેશ આપ્યા છે. જી રાજેન્દ્ર, જાણકારી માટે આપનો આભાર. રાજકોટના ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં લલિત વસોયાની દાદાગીરી સામે આવી. ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે અપશબ્દો કહ્યા. લલિત વસોયાએ વિડીયો ઉતારનારને અપશબ્દો કહ્યા. વસોયાના અપશબ્દો કહેતો વિડીયો વાયરલ થયો છે. તો રાજકોટના ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં આ ઘટના બની. વાત કરીએ વાયરલ ન્યૂઝની તો વાતની શરૂઆત કરીશું સરા જાહેર નિરંકુશ બનેલા એક છરાબાજની લુખી ધમકીથી. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે. પોલીસ કોવિડના નિયમોનું પાલન કરાવવા માટે રોડ પર ઉતરી પડી છે, પરંતુ રાજકોટમાં વિજિલન્સ ટીમના પીએસઆઈને એક ફેરિયા દ્વારા સ્તબ્ધ કરી દેનારો અનુભવ થયો. કેવો થયો અનુભવ, જુઓ આ વાયરલ વિડીયોમાં.